Hello everyone. Today we are going to discuss NEF reaction. First of all, શેના માટે યુઝ થશે NEF reactionનો મતલબ પ્રિન્સિપલ ઓફ NEF reaction. તો NEF reactionનો યુઝ છે એ આલ્ડીહાઇડ બનાવવા માટે થશે ફ્રોમ નાઇટ્રોઆલ્કેન ટુ આલ્ડીહાઇડ. NEF reaction નો યુઝ છે for conversion of nitroalkane into aldehyde by using base like NaOH, KOH, etc. Okay, લખી નાખે પ્રિન્સિપલ first of all. NEF reaction, it is an organic reaction used to convert or to form aldehyde from નાઇટ્રોઆલ્કેનમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે શેનો યુઝ કરીને બેઝ બાય યુઝિંગ બેઝ લાઇક NaOH, KOH, એટસેટ્રા. બરાબર. નેફ રિએક્શન શું છે? નેફ ફોર નાઇટ્રો યાદ રાખવાનું. સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? નાઇટ્રોઆલ્કેન. કન્વર્ઝન શેમાં કરશું? આલ્ડીહાઇડમાં બાય યુઝિંગ બેઝ. જોઈએ રિએક્શન. કોઈ જનરલ નાઇટ્રોઆલ્કેન લઈએ. RCH2NO2. R મીન્સ આલ્કાઇલ ગ્રુપ. રિએજન્ટ ફર્સ્ટ તો બેઝ કોઈ પણ લાઈક NaOH, KOH, NaOET, etc. and second hydrolysis followed by hydrolysis. પ્રોડક્ટ શું બનશે? આલ્ડીહાઇડ. ઓકે, કઈ રીતે બનાવશું એ મિકેનિઝમથી ખબર પડશે ને. જોઈએ મિકેનિઝમ. મિકેનિઝમ ઓફ નેફ રિએક્શન. શું લીધું છે સ્ટાર્ટિંગ મટીરિયલ? નાઇટ્રોઆલ્કેન RCH2 ને અલગ અલગ લખું છું. CH2 અને NO2 ને છૂટું પાડીને લખીએ તો એક નાઇટ્રોજન કે એક ઓક્સિજન સાથે પાઈ બોન્ડ હશે. બરાબર. બીજો ઓક્સિજન કઈ રીતે અટેચ થયેલો હોય? કોર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડથી. શું થાય કોર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડનો મિનિંગ? બોન્ડના બંને ઇલેક્ટ્રોન છે એ કોઈ એક જ એટમના હશે અને અહીંયા એ કોના હશે? નાઇટ્રોજનના. બરાબર ને. નાઇટ્રોજન છે એ પોતાની લોન પેર યુટિલાઇઝ કરીને ચોથો બોન્ડ બનાવતો હોય. અથવા તો એને કઈ રીતે લખી શકાય? નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. બરાબર. ફર્સ્ટ શું કરીએ છીએ? બેઝ નાખેલો છે. સપોઝ NaOH લીધેલો છે. બેઝ શું કરી શકે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે ને. કયો પ્રોટોન ખેંચી શકે? જે એસિડિક બનતો હોય અથવા તો એક્ટિવ મિથિલિન જેને કહેતા હોઈએ. અને કોને કહેવાય એક્ટિવ મિથિલિન? જો કોઈ CH2 ગ્રુપની બાજુમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવતું હોય તો એ હાઇડ્રોજન એસિડિક બનતા હોય. ઇટ મીન્સ કે ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ કરી શકાય. બરાબર. તો અહીંયા જે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે એ કયો હશે? નાઇટ્રો ગ્રુપની બાજુના કાર્બનનો. બિકોઝ નાઇટ્રો ગ્રુપની ઇફેક્ટ કેવી હોય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગને -I. બરાબર. બેઝ નાખેલો છે. બેઝ શું કરશે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. કયો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે? એક્ટિવ મિથિલિન ગ્રુપ, મતલબ કે વિથડ્રોઈંગ ગ્રુપની બાજુના કાર્બન પરથી. વધશે શું? CH, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ. નાઇટ્રોજન અને બાકીના બોન્ડ છે નાઇટ્રોજનના એ એઝ ઇટ ઇઝ.
કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ છે એ શું કરે, નેગેટિવ ચાર્જ અને ડબલ બોન્ડ વચ્ચે રેઝોનન્સ થઈ શકે ને, બરાબર. રેઝોનન્સના સ્ટેપ છે એને ઇન બ્રેકેટ લખીએ, અથવા તો કાર્બનનો જે નેગેટિવ ચાર્જ છે અને ડબલ બોન્ડ વચ્ચે શું થઈ શકે, રેઝોનન્સ થઈ શકે. શું બનાવશે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ CH ડબલ બોન્ડ, નાઇટ્રોજન નેગેટિવ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, બરાબર. નાઇટ્રોજનની વેલેન્સી 4, પોઝિટિવ ચાર્જ. નેક્સ્ટ પ્રોટોનેશન H પ્લસ, મતલબ પ્રોટોનેશન કોના પર કરાવશું, પ્રોટોનેશન જે ઓક્સિજન માઇનસ છે બંને એના ઉપર. ઇન શોર્ટ કે જે પ્રોટોનેશનના સ્ટેપ છે કેટલી વખત રિપીટ થવાના, અહીંયા 2 ટાઈમ્સ, બીકોઝ 2 ઓક્સિજન છે ને કે જે ચાર્જમાં નેગેટિવ છે. જો પ્રોટોનેશન કરાવીએ તો ત્યાં શું બની જવાનું, OH. ઓકે, નાઇટ્રોજન ઉપરનો ચાર્જ હતો એ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ, જેમ એક કાર્બન ઉપર 2 OH સ્ટેબલ ના હોય એમ એક નાઇટ્રોજન ઉપર પણ 2 OH સ્ટેબલ નહીં હોય, તો શું થશે, લીવ થઈ શકે. કઈ રીતે લીવ થઈ શકે, 2માંથી એકનો પ્રોટોન ટ્રાન્સફર કરાવી H2O શું થઈ જાય, દૂર, બરાબર. માઇનસ H2O, R CH ડબલ બોન્ડ નાઇટ્રોજન અને ડબલ બોન્ડ ઓક્સિજન, બરાબર. નેક્સ્ટ હાઇડ્રોલિસિસ છે ને લાસ્ટ સ્ટેપ. H2O ઓક્સિજન પાસે શું હોય, 2 લોન પેર છે એ અટેક કરી શકે. બધાથી હાઈલી પોઝિટિવ કયું છે, કાર્બનને, બીકોઝ બધાથી લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કયું થયું, કાર્બન. જો કાર્બન ઉપર અટેક કરે તો એક બોન્ડ છે એ બ્રેક થશે, બરાબર. R CH પાઈ બોન્ડ બ્રેક, નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન. ઓકે, જે H2O અટેક કરે છે કાર્બન સાથે કનેક્ટ થઈ જશે. ઓક્સિજનની વેલેન્સી રેગ્યુલર કરતાં વધારે, મતલબ ચાર્જ કેવો લખશું, પોઝિટિવ, રાઈટ છે. લાસ્ટ સ્ટેપ, ઓક્સિજન એક વેલેન્સી ઓછી કરે, મતલબ કે એક પ્રોટોનને દૂર કરશે. શું બની શકે ત્યાં, R CH સિંગલ બોન્ડ નાઇટ્રોજન ઓક્સિજન અને OH, બરાબર. નાઇટ્રોજન પાસે ઓક્સિજન પાસે લોન પેર હશે. લોન પેર શું કરશે, ડબલ બોન્ડ બનાવે અને અહીંયાથી H અને NO આખો જે મોલેક્યુલ લીવ થતો હશે એ શું હશે, HNO. R CH ડબલ બોન્ડ ઓક્સિજન, પ્રોટોન છે એને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, કે એક પ્રોટોન લઈ લેશે. ઓક્સિજન પોતાની એક વેલેન્સી ઓછી કરશે, બનાવીશું નાખશે આલ્ડીહાઇડ. અગેન રિપીટ કરી લઈએ. નેફ રિએક્શન શેના માટે છે, નાઇટ્રો આલ્કેનમાંથી આલ્ડીહાઇડમાં કન્વર્ઝન કરવા માટે, બરાબર. કઈ રીતે કરશું, બેઝનો યુઝ કરીને. ફર્સ્ટ બેઝ નાખતા શું થાય, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી શકાય. કયો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, એક્ટિવ મિથિલિન ગ્રુપનો, મતલબ જો કોઈની બાજુમાં વિડ્રોઈંગ ગ્રુપ હોય તો જે તે પ્રોટોન છે એ કેવો બને, એસિડિક, ઇઝીલી દૂર થઈ જાય. કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે, નેગેટિવ, બરાબર. નેગેટિવ ચાર્જ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરી શકે. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. નાઇટ્રોજનના બંને ઓક્સિજન ઉપર પ્રોટોનેશન, ઇન શોર્ટ કે જે પ્રોટોનેશનનું સ્ટેપ છે એ કેટલી ટાઈમ રિપીટ થશે, 2 ટાઈમ્સ. શું બની જવાનું, OH H2O મોલેક્યુલ છે એ લીવ થઈ જાય અને નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન H2O મોલેક્યુલ અટેક કરશે, મતલબ હાઇડ્રોલિસિસ કોના ઉપર અટેક કરશે, કાર્બન ઉપર, બરાબર. પાઈ બોન્ડ બ્રેક, નાઇટ્રોજનની પોઝિટિવ હતો ચાર્જ, બીકોઝ વેલેન્સી કેટલી હતી, રેગ્યુલર કરતાં વધારે. એ હવે કેવું થઈ જશે, નોર્મલ. ઓક્સિજન છે એ પ્રોટોન એક દૂર કરશે અને લાસ્ટમાં ડબલ બોન્ડ બનાવીને HNO ને દૂર કરી દેશે. પ્રોડક્ટ શું મળી જશે, આલ્ડીહાઇડ. એધર એક્ઝામ્પલ જોઈએ.
એક્ઝામ્પલ્સ. સપોઝ કે આવું કંઈક આપેલું છે CH3 CH2 CH2 એન્ડ NO2. જસ્ટ સિમ્પલી નાઇટ્રોજન કે નાઇટ્રો ગ્રુપને દૂર કરીને ત્યાં શું લઈ આવવાનું, આલ્ડિહાઇડ ગ્રુપને, નાઇટ્રોનું કન્વર્ઝન આલ્ડિહાઇડ ગ્રુપમાં CH3 CH2 અને CHO. ક્લિયર?